તો આ તરફ કચ્છના રાપર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ ભારે વરસાદ નોંધાયો। ભારે વરસાદથી ગ્રામ્ય પંથકમાં પાણી ભરાઈ ગયા છે। નીલપર અને ગવરીપર તથા વણોઈ વાંઢમાં ધોધમાર વરસાદ વરસ્યો। આડેસર, બાદરગઢ અને મોડા તથા પ્રાગપરમાં વરસાદી માહોલ જામ્યો। ગામડાઓને જોડતા રસ્તા પર વરસાદી પાણી ભરાઈ ગયા છે। રાપરમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયેલા છે। અલ્પેશ ગોસ્વામી જોડાઈ ગયા છે। અલ્પેશ, રાપરની જો ખાસ વાત કરીએ તો કેવી પરિસ્થિતિ છે હાલમાં ત્યાં? ગઈકાલ રાતથી જ સતત રાપર શહેર અને ગ્રામ્ય વિસ્તારની અંદર વરસાદ પડી રહ્યો છે। રાપરમાં લગભગ 15 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। તેના કારણે નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ભરાવાની સમસ્યા છે તે જોવા મળી રહી છે। અનેક ખેતરો છે તે બેટમાં ફેરવાયા છે। તો સુવઈ ગૌરીપરને જોડતો બ્રિજ પણ ભારે વરસાદના કારણે ધોવાઈ જવાના કારણે હાલ લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। જે રીતે કચ્છમાં ભારે વરસાદની શક્યતા છે તેને લઈને આજે કચ્છની તમામ શાળાઓ કોલેજો છે તેમને પણ રજા જાહેર કરવામાં આવી છે। તો હજુ પણ ભારે વરસાદની શક્યતા છે અને સમગ્ર કચ્છ જિલ્લામાં હાલ સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે। આભાર અલ્પેશ તમામ વિગતો માટે।